નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશેની માહિતી લીધી હતી અને અલગ અલગ પ્રકારની વર્ગીકરણ વિદ્યા વિશેની માહિતી લીધી હતી. આજનો લેક્ચર છે 11 સાયન્સ માટેનો છે અને 11 સાયન્સની અંદર આપણે અલગ અલગ પ્રકારે પ્રાચીન કાળની અંદર કેટલા પ્રકારની વર્ગીકરણ પદ્ધતિ હતી એના વિશેની આપણે માહિતી લીધેલી હતી. અને એ માહિતીની અંદર ઘણી બધી વર્ગીકરણ પદ્ધતિઓ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે આજના દિવસમાં આપણે ચેપ્ટરની શરૂઆત કરવાની છે. મતલબ લાસ્ટ લેક્ચરની અંદરથી આપણે શરૂઆત કરી દીધી હતી, પરંતુ લાસ્ટ લેક્ચરની અંદર જે ચેપ્ટરની શરૂઆત કરી હતી એની અંદર આપણે ખાલી ને ખાલી પ્રસ્તાવના વિશેનો અભ્યાસ કર્યો હતો. તો હવે આજે આપણે વનસ્પતિ સૃષ્ટિની શરૂઆત કે જે લીલ સૃષ્ટિથી થાય છે, બરાબર છે, તો પહેલો વિભાગ આવે છે લીલ. એના વિશે આપણે ભણતા પહેલાં સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર વનસ્પતિ સૃષ્ટિની અંદર શેના વિશેનો અભ્યાસ કરવાનો છે એના વિશેનો એક એવો ચાર્ટ બનાવવાનો છે. તો ચાર્ટ બનાવીએ તો સૌથી પહેલાં હું અહીંયા હેડિંગ મારું છું, વનસ્પતિ સૃષ્ટિ. બરાબર છે, સૌથી પહેલાં હેડિંગ મારું છું વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ એટલે સૌથી પહેલાં તો આપણને બધાને ખબર છે કે જે લીલી અને લીલા પર્ણ ધરાવે છે, પ્લસ જેની અંદર ક્લોરોફિલ હાજર છે અને જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. તો મુખ્યત્વે વનસ્પતિ સૃષ્ટિ છે ને એને બે વિભાગની અંદર વહેંચવામાં આવે છે. હું અહીંયા ચાર્ટ બનાવું છું. એમાંથી સૌથી પહેલું આવશે અપુષ્પી અને બીજું આવશે સપુષ્પી. હવે જેવા નામ છે ને એવા જ એના ગુણ છે. અપુષ્પી એટલે શું થાય તો કે જેની અંદર પુષ્પ ગેરહાજર હોય ને એને કહેવાય અપુષ્પી. સપુષ્પી એટલે શું થાય તો કે જેની અંદર પુષ્પ હાજર હોય ને એને શું કહેવાય તો કે સપુષ્પી. હવે અપુષ્પી છે ને એના પાછા 3 વિભાગ પાડવામાં આવ્યા છે પેટા. એમાં સૌથી પહેલું આવશે એકાંગી, ત્યાર પછી બીજું આવશે દ્વિઅંગી અને ત્રીજું આવશે ત્રિઅંગી. હવે એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. એકાંગી એટલે એક પ્રકારે એને એમ કહી શકાય કે જે વનસ્પતિનો જે દેહ છે એ મુખ્યત્વે સુકાયક આયોજન ધરાવતો હોય ને એને કહેવાય એકાંગી. દ્વિઅંગી એટલે શું થાય તો કે મૂળ પ્રકાંડ પર્ણ 3ની બદલે 2ની અંદર વિભાજિત થયેલો હોય, મતલબ મૂળની જગ્યાએ મૂલાંગો હોય ને પર્ણની જગ્યાએ પર્ણ સદૃશ રચનાઓ હોય એને કહેવાય દ્વિઅંગી. અને ત્રિઅંગી એટલે શું થાય તો કે 3 અંગ ધરાવતા હોય મૂળ પ્રકાંડને પર્ણ, એને કહેવામાં આવે છે ત્રિઅંગી. તો સૌથી પહેલાં દ્વિઅંગી વિશે એક્ઝામ્પલ લઈએ તો દ્વિઅંગીની અંદર દાખલા તરીકે આપણે એક્ઝામ્પલની અંદર આવશે મોસ, આ ઉપરાંત રિક્સિયા અને બીજું આવશે માર્કેન્શિયા. આ છે ને વનસ્પતિના નામ છે, મોસ, રિક્સિયા અને માર્કેન્શિયા. તમને એક એક્ઝામ્પલ આપું તો ચોમાસાની સિઝન હોય ને તો દિવાલ ઉપર લીલા કલરની છે ને એક લીલ જેવી રચના જોવા મળે. આપણે બધા એને લીલ કહીએ છીએ, પણ ખરેખરમાં એ લીલ નથી. એ શું છે તો કે મોસ છે. હવે ત્રિઅંગીની અંદર આપણે એક્ઝામ્પલ જોઈએ. ત્રિઅંગી વનસ્પતિની અંદર ક્યાં ક્યાં એક્ઝામ્પલ આવશે તો ત્રિઅંગીની અંદર સૌથી પહેલું એક્ઝામ્પલ આવશે ફન અથવા તો હંસરાજ, આ ઉપરાંત સેલાજીનેલા, આ ઉપરાંત ઇક્વિસેટમ અથવા તો એને અશ્વપુચ્છ પણ કહેવામાં આવે છે. તો હવે આપણને પ્રશ્ન થાય કે આ એકાંગીની અંદર શું આવશે? તો છે ને એકાંગીની અંદર પાછા એના 4 વિભાગ પડશે. એમાંથી પહેલું આવશે થેલોફાઇટા, ત્યાર પછી બીજું આવશે લીલ, ત્યાર પછી ત્રીજું આવશે ફૂગ અને ચોથું આવશે લાઇકેન. થેલોફાઇટાની અંદર બધા બેક્ટેરિયા આવશે જે ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, મતલબ સાઇનો બેક્ટેરિયા. લીલ છે એના એક્ઝામ્પલ આપણે હમણાં લેવાના છે. એની અંદર સરગાસમ આવશે, યુલોથ્રિક્સ આવશે, ફ્યુકોસ આવશે, વોલ્વોક્સ આવશે, ક્લેમિડોમોનાસ, એ બધાય. ફૂગ
ફૂગની અંદર આપણે અગાઉ પ્રકાર ભણી ગયા છીએ. એક આવશે ઈસ્ટ અને બીજું આવશે મોલ્ડ. હવે આવ્યું લાઇકેન. લાઇકેનની અંદર આપણે એક પ્રકાર ભણવાના બાકી છે, આપણે ટેક્સ્ટબુકમાં પણ આવ્યા નથી. તો લાઇકેનની અંદર આવશે, સૌથી પહેલું આવશે પાર્મેલિયા અને બીજું આવશે ઉસ્નિયા. આ બે છે એ લાઇકેનના પ્રકાર છે. પેલું આવશે પાર્મેલિયા અને બીજું આવશે ઉસ્નિયા. ત્યાર પછી સપુષ્પી વનસ્પતિ કે જેની અંદર પુષ્પ હાજર છે, તો એના મુખ્ય બે પ્રકાર આવશે. એમાંથી એક આવશે અનાવૃત બીજધારી વનસ્પતિ, બરાબર છે, અને ત્યાર પછી બીજું આવશે આવૃત બીજધારી વનસ્પતિ. અનાવૃત એટલે શું થાય? તો કે જેના બીજની ફરતે આવરણ આવેલું નથી, મતલબ બીજ ખુલ્લા છે, નગ્ન છે, અથવા તો નેકેડ સીડ કહેવામાં આવે છે, કે જેની ફરતે ફળ આવેલું નથી, ખાલી બીજ છે, તો એને કહેવાય અનાવૃત. એના થોડા કહેવાય એક્ઝામ્પલ લખીએ તો સૌથી પહેલું આવશે સાયકસ, ત્યાર પછી પાઇનસ, બરાબર છે, સાયકસ છે, આ ઉપરાંત પાઇનસ છે, આ બધી વનસ્પતિ છે. આ ઉપરાંત હજી એક આવશે સિકોયા છે. ઘણી બધી એવી વનસ્પતિ છે કે જે અનાવૃત બીજધારી છે. હવે વાત કરીએ આવૃત બીજધારી વનસ્પતિની, તો આવૃત બીજધારી વનસ્પતિ છે એને પાછા બે ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એમાં આવશે એકદળી વનસ્પતિ અને બીજું આવશે દ્વિદળી વનસ્પતિ. એકદળી એટલે આપણને ખબર છે કે જેની અંદર એક સીડ કોટ નહીં, એક બીજપત્ર હાજર હોય એને શું કહેવાય? એકદળી. જેની અંદર બે હોય એને શું કહેવામાં આવે છે? તો કે દ્વિદળી. હવે એકદળીના એક્ઝામ્પલ આપણને ખબર છે, ઘઉં, ચોખા, મતલબ કે જેટલા ધાન્ય છે એ બધા આવશે એકદળીમાં, અને જેટલા કઠોળ અથવા તો તેલીબિયા છે અમુકને બાદ કરતા એ બધા આવશે દ્વિદળીમાં. તો આ થયું વનસ્પતિ સૃષ્ટિની માહિતી. આ આખો ચાર્ટ ખૂબ મહત્વનો છે આપણે વનસ્પતિ સૃષ્ટિ વિશે જાણવા માટે. તો ખાસ આ ચાર્ટ છે એ પણ યાદ રાખવો જરૂરી. તમને ટેક્સ્ટબુકમાં નથી આપ્યો, તમને ટેક્સ્ટબુકમાં હવે હું ભણાવીશ એ આપ્યું છે, પણ આ ચાર્ટ પણ યાદ રાખવો જરૂરી છે. તો ફટાફટ આ ચાર્ટનો પહેલાં સ્ક્રીનશોટ પાડી લ્યો, ત્યારબાદ આપણે આગળ વધીએ. હવે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે આગળ વધીએ. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટઅપ કરશું લીલથી. તો આટલું ઇરેઝ કરી નાખું છું. હવે આપણે સૌથી પહેલાં ભણવાનું છે લીલ વિશેની માહિતી. તો સૌથી પહેલાં તો લીલ વિશે અભ્યાસ કરીએ તો આપણે લીલના શરીરનું બંધારણ જોવું પડે, મતલબ એના દેહનું બંધારણ. તો લીલ છે ને એનું સૌથી પહેલાં આપણે ભણવાનું છે બંધારણ. બંધારણ કેવું છે? તો કે લીલ છે એ પોતે સાદા અને સુકાયક આયોજન ધરાવે છે. મતલબ કે એનો દેહ છે ને એ ખૂબ જ સાદી રચના ધરાવે છે અને સુકાયક આયોજન ધરાવે છે. બરાબર? બંધારણ ભણ્યા પછી આપણે આગળ જોવાનું છે એનો વસવાટ. મતલબ કે વસવાટ ક્યાં જોવા મળે? તો લીલ છે એ વસવાટ જનરલી જલજ વસવાટ ધરાવે છે. એટલે આપણે અહીંયા લખી નાખીએ કે લીલની અંદર વસવાટ આવશે જલજ. હવે એ જલજની અંદર પાછા બે એક્ઝામ્પલ આવશે, એક તો ખારા પાણીની અંદર અને બીજું આવશે મીઠા પાણીમાં. તો હવે હું તમને પ્રશ્ન એવો પૂછું કે લીલ શું ખાલી જલજ વસવાટ જ ધરાવે કે અધરવાઇઝ બીજો પણ વસવાટ હોય? તો આપણે બધાએ જોયું છે કે જ્યાં ભીની જમીન હોય અથવા તો ભેજવાળું વાતાવરણ હોય ત્યાં પણ લીલ જોવા મળે છે. તો આપણે જલજ વસવાટ સિવાય એવું પણ લખી શકીએ કે ભીની અને ભેજવાળી જમીન એની ઉપર પણ જોવા મળે છે. આ ઉપરાંત હજી એક એક્ઝામ્પલ લખી શકીએ કે વનસ્પતિના લાકડા ઉપર પણ જોવા મળે છે. મતલબ કે વનસ્પતિના લાકડા કે જે વરસાદની અંદર પલળેલા હોય તો એની અંદર પણ જોવા મળે છે.
આ ઉપરાંત અમુક લીલ છે એ સહજીવી વસવાટ ધરાવે છે, બરાબર છે. અહીં હું લખું છું સહજીવી વસવાટ. હવે સહજીવી વસવાટ કોની સાથે? તો કે લીલ અને ફૂગ. આપણે લાસ્ટ ટાઈમ ભણ્યા ફાઇકોબાયોન્ટ ને માઇકોબાયોન્ટ, બરાબર. તો અમુક લીલ છે એ સહજીવી વસવાટ ધરાવે છે, મતલબ કે તે પોતે ફૂગ સાથે સહજીવન ગુજારે છે, અને ફૂગ સાથે સહજીવન ગુજારે અને પરિણામે જે રચના બનાવે ને એને શું કહેવામાં આવે છે? તો કે લાઇકેન. પ્લસ અમુક છે ને એ પ્રાણીઓ સાથે, મતલબ તમને એક્ઝામ્પલ આપ્યું છે પહાડોના રીંછ એની સાથે સહજીવન ગુજારે છે, બરાબર. ઓન ધ બિયર ઓફ સ્લોથ એવું તમને કાઉન્સમાં એક્ઝામ્પલ આપ્યું છે. રીંછ છે એનું પીઠનું આવરણ આખું રૂવાટીથી ઘેરાયેલું હોય, અને રૂવાટીથી ઘેરાયેલું હોવાને કારણે એના શરીર ઉપર પરસેવો હોય, જેથી વાતાવરણ ભેજવાળું હોય છે. અને પ્લસ પરસેવાની અંદર ન્યુટ્રિશન્સ પણ હોય છે. તો લીલ છે એ ન્યુટ્રિશન્સનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ ઉપરાંત રીંછ છે એને લીલથી ઠંડક મળે છે, અને લીલને છે એ ન્યુટ્રિશન્સથી ખોરાક મળે છે. એટલે જે અમુક પ્રાણીઓ છે એના પીઠ ઉપર પણ લીલ જોવા મળે છે, કારણ કે વાતાવરણ ભેજવાળું હોય છે. તો આ થયું વસવાટ. હવે વસવાટ પછી આપણે જોઈએ એનું સ્વરૂપ મતલબ કે એ કેવી જોવા મળે? એક કોષી છે, બહુકોષી છે કે કેવી છે? તો લીલ છે ને એ પોતે ઘણા બધા સ્વરૂપમાં જોવા મળે છે. અમુક છે ને એ એક કોષી છે. એક કોષી એટલે શું? તો કે ક્લેમિડોમોનાસ આ છે ને એક કોષી છે. આ ઉપરાંત ક્લોરેલા છે, આ પણ કેવી છે? તો કે એક કોષી. આ ઉપરાંત ઘણી બધી એવી છે લીલ કે જે વસાહતી જોવા મળે. વસાહતી એટલે શું? તો કે આખી કોલોનીમાં રહેતી હોય. તો એની અંદર એક્ઝામ્પલ આવશે વોલવોક્સ, બરાબર છે. અમુક લીલ એવી છે કે જે તંતુમય હોય, તંતુમય એટલે તાતણા જેવી. તો એની અંદર આવશે સ્પાઇરોગાયરા, આ ઉપરાંત સરગાસમ. જો આમાં ખાલી બે જ એક્ઝામ્પલ આવે એવું જરૂરી નથી, બીજા ઘણા બધા પણ એક્ઝામ્પલ આવી શકે, પણ આપણે લિમિટેડ એક્ઝામ્પલ લઈએ છીએ. ત્યાર પછી અમુક એવી છે કે જે વિશાળ અથવા તો વિરાટ દેહ ધરાવે. એની અંદર આપ્યું છે દરિયાઈ ઘાસ, અથવા તો એને કહેવામાં આવે છે કેલ્પ. મતલબ ઈ લીલ પોતે બહુગુણન પામીને એવડો વસવાટ ધરાવે છે કે આપણને મોટી વનસ્પતિ હોય ને પાણીની અંદર એવું લાગે, પણ ખરેખર ઈ છે શું? તો કે લીલ છે, બરાબર. તો આ થયું એનું સ્વરૂપ, કે આટલા સ્વરૂપે લીલ આપણને જનરલી જોવા મળતી હોય છે. તો લીલના સ્વરૂપ પછી આપણે આગળ ભણીએ કે એની અંદર પ્રજનનની પ્રક્રિયા કઈ રીતે થાય. તો પ્રજનન છે ને લીલની અંદર મુખ્ય 3 રીતે થાય. જો હું અહીં એકદમ ચાર્ટ બનાવી અને સરળતાથી તમને સમજાઈ જાય ને એ રીતે ભણાવું છું. પ્રજનન છે ને 3 રીતે જોવા મળશે. સૌથી પહેલાં તો જોવા મળશે વાનસ્પતિક પ્રજનન, ત્યાર પછી બીજું જોવા મળશે અલિંગી પ્રજનન, અને ત્રીજું એઝ ઇટ ઇઝ જોવા મળશે લિંગી પ્રજનન. હવે વાનસ્પતિક પ્રજનન કઈ રીતે જોવા મળે? તો કે વાનસ્પતિક પ્રજનનની અંદર છે ને લીલનો જો કોઈ પણ દેહ હોય એ શું થશે? તો કે અવખંડન પામે અને દરેક ટુકડો છે એ પોતે અલગ સુકાયક તરીકે વર્તે. સુકાયક એટલે એનો દેહ. હવે અવખંડન કઈ રીતે થાય ને એ આપણે ફૂગ સૃષ્ટિની અંદર ભણી ગયા કે એક એનો સુકાયક દેહ હોય. ફોર એક્ઝામ્પલ કે અમુક લીલ છે એ તંતુમય છે, તો એના તાતણા છે એના કટકા થઈ જાય, અને પ્રત્યેક કટકામાંથી નવો આખો દેહનું નિર્માણ થાય, બરાબર. તો એ થયું અવખંડન. હવે અલિંગી પ્રજનન છે એ કોના દ્વારા થશે? તો કે મુખ્યત્વે ચલ બીજાણુ દ્વારા. ચલ બીજાણુ એટલે શું થાય? તો કે એક વસ્તુ તો કન્ફર્મ છે કે બીજાણુ ચલ છે, મતલબ ચલિત છે, અને ચલિત હશે એટલે એ પોતે કાં તો પક્ષમાં કાં તો કસા ધરાવતા હશે. તો આની અંદર છે ને જે ચલ બીજાણુ છે એ કેવા છે? તો કે અહીંયા લખ્યું છે કશાધારી બીજાણુ છે. અને કશાધારી છે એટલે ઓબ્વિયસ વસ્તુ છે, તે કહેવાય છે તો કે ચલિત હશે. સમજાણું આખું? કે અલિંગી પ્રજનન છે એ ચલ બીજાણુ ધરાવે છે, તે કશાધારી છે, અને કશાધારી એટલે એ કહેવાય છે તો કે ચલિત હશે, મતલબ કે એ પોતે હલન ચલન કરી શકશે. હવે આ છે એ અલિંગી પ્રજનનની વાત થઈ.
ત્યાર પછી આપણે વાત કરીએ લિંગી પ્રજનન. આ બીજાણુ છે એ પોતે ચલિત હોય અને પ્લસ એ પોતે માધ્યમની અંદર જાય અને એમાંથી પાછું આખા નવા દેહનું નિર્માણ પામે, બીજાણુમાંથી અંકુરણ પામે એટલે એમાંથી શુકાયકનું નિર્માણ થાય. પછી લિંગી પ્રજનન. હવે લિંગી પ્રજનન છે ને એ કેના દ્વારા થશે? તો કે જન્યુ દ્વારા. જન્યુના પાછા બે પ્રકાર હોય, નરજન્યુ અને બીજું શું હોય? તો કે હવે જન્યુ છે ને ઘણી વખત એવું હોય કે ચલિત હોય. જો ચલિત હોય ને જન્યુ તો એને કહેવામાં આવે છે ચલ જન્યુ. અને જો અચલિત હોય, મતલબ કે કોઈ પણ હલનચલનની રચના ન ધરાવતા હોય, તો એને કહેવામાં આવે છે અચલિત જન્યુ. સમજાણું આખું? હવે આપણને પ્રશ્ન થાય કે આ જન્યુ છે એની અંદર કોઈ બીજા પ્રકાર નથી? તો કે છે. કેટલીક લીલ એવી છે કે જેની અંદર નર જન્યુ અને માદા આ બંને જન્યુ છે ને એ દેખાવમાં કેવા હોય છે? તો કે સમાન. સમજાણું? ફોર એક્ઝામ્પલ લઈએ આપણે ક્લેમિડોમોનાસ. ક્લેમિડોમોનાસ છે ને એની અંદર નર જન્યુ કે માદા જન્યુ તમે નક્કી ન કરી શકો કે કેવા હશે. મતલબ બંને જન્યુ એકબીજાની બાજુમાં હોય ને તો તમે ડિસાઈડ ન કરી શકો કે એ નર જન્યુ છે કે માદા જન્યુ. એટલે બંને દેખાવમાં કેવા હોય છે? તો કે સમાન. અને પ્લસ પોતે કેવા હોય છે? તો કે ચલિત. બંને જન્યુ ચલિત હોય, બંનેની અંદર કશા હોય. તો દેખાવની અંદર સમાન છે એટલે એવા જન્યુને આપણે કહીશું સમજન્યુ. કેવા કહીશું? સમજન્યુ. પણ ઘણી લીલ એવી છે, ફોર એક્ઝામ્પલ સ્પાયરોગાયરા છે, યુલોથ્રિક્સ છે, એની અંદર જન્યુ છે એમાં ખાસ કરીને નર અને માદા બંને છે ને એ દેખાવમાં સમાન હોતા નથી. મતલબ કે નર જન્યુ છે એ કદની અંદર નાના હોય અને માદા જન્યુ છે ને એ કદની અંદર કેવા હોય છે? તો કે મોટા. હવે નર જન્યુ નાના છે પણ પોતે છે ને એ કશા ધરાવે છે? મતલબ કે ચલિત હોય છે. અને ચલિત હોય એટલે નર જન્યુને કહેવામાં આવે છે ચલ પૂજન્યુ. પૂજન્યુ એટલે નરજન્યુ અને ચલ એટલે ચલિત. માદા જન્યુ મોટા છે, પોતે હલનચલન કરી શકતા નથી એટલે એને કહેવામાં આવે છે અચલ જન્યુ. બરોબર? હવે આ બંને જન્યુ છે એ દેખાવમાં અસમાન છે તો એને ઓબ્વિયસ છે કે સમજન્યુ તો કહેવાશે નહીં. તો શું કહેવાશે? તો કે એને કહેવામાં આવશે અસમજન્યુ. શું કહેવામાં આવશે? અસમજન્યુ અથવા તો વિષમજન્યુ પણ કહી શકાય. હવે આ બંને જન્યુ છે ને એ પોતે શું કરશે? તો એકબીજા સાથે જોડાશે, એનું યુગ્મન થશે અને એમાંથી યુગ્મનજનું નિર્માણ થશે. અને એ યુગ્મનજ છે એ નવા દેહની અંદર નિર્માણ પામશે. તો આ થયું લીલનું બંધારણ, આ થયું વસવાટ, આ થયું સ્વરૂપ અને આ થયું લીલનું પ્રજનન. હવે આપણે આગળ ભણવાનું છે એ આવશે લીલનો ઉપયોગ. પહેલા ફટાફટ આટલો સ્ક્રીનશોટ પાડી લો, પછી આગળ ભણીએ. હાલો, હવે આટલું ઇરેઝ કરી નાખું છું. હવે લીલનો આપણે ભણવાનો છે ઉપયોગ. સૌથી પહેલો ઉપયોગ બહુ જ ઇઝી છે, ધ્યાન રાખજો કે લીલ છે ને એ પૃથ્વી ઉપર વાતાવરણનું અડધાથી વધુ ભાગનો CO2નું સ્થાપન કરે. હવે આપણને પ્રશ્ન એવો થાય ઘણા બધા વિદ્યાર્થીઓને કે આ શું છે? આ કાંઈ સમજાણું નહીં. અડધાથી વધુ તો સમજાઈ ગયું, 50%થી વધારે. પણ CO2નું સ્થાપન એટલે શું થાય? તો લીલ છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર જો જવાબદાર હોય તો શું છે? તો કે સૌથી પહેલું આવશે પ્રકાશ પ્લસ પાણી પ્લસ CO2. હવે આ ત્રણેય વસ્તુ છે ને એ પ્રકાશની હાજરીમાં શું બનાવશે? તો કે ગ્લુકોઝ પ્લસ ઓક્સિજન.
એટલે લીલ છે એ પ્રકાશ સંશ્લેષણ, પૃથ્વી ઉપરનું જેટલું અડધા ભાગનું પ્રકાશ સંશ્લેષણ છે ને એ લીલ કરે છે. ત્યાર પછી આગળ જોઈએ કે લીલનો બીજો ઉપયોગ શું છે, તો કે લીલની 70% વધુ જાતિ, મતલબ કે દરિયાઈ લીલ છે ને એની 70% વધારે જાતિ, ફોર એક્ઝામ્પલ પોર્ફાયરા, ત્યાર પછી લેમિનારિયા અને સરગાસમ. આ લીલ રહીને એનો ખોરાક તરીકે ઉપયોગ થાય છે. હવે આપણને એવું થાય કે લીલનો આપણે તો ખોરાક તરીકે ઉપયોગ કરતા નથી, પણ આપણા દ્વારા ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવતી ઘણી બધી એવી સામગ્રીઓ છે કે જે લીલમાંથી બને છે. ત્યાર પછી અમુક લીલ એવી છે, ફોર એક્ઝામ્પલ આર્જિનિન અને કેરાજીન. એમાં લાલ અને કથ્થાઈ લીલ બે આવી ગઈ કે જે હાઇડ્રોકોલોઇડલ તત્વો ધરાવે છે, જેથી એનો ઉદ્યોગોની અંદર પણ એટલો ઉપયોગ થાય છે. પ્લસ અગર અગર જેલ. અગર અગર જેલ છે એ કેમાંથી બને છે, તો કે અગર અગર જેલનો સૌથી પહેલાં તો ઉપયોગ શું, તો અગર અગર જેલ છે ને એ કેમાં ઉપયોગી છે, તો કે જેલીની બનાવટમાં. અને જેલી ક્યાં આવે આપણને ખબર છે ઉપયોગમાં, આઈસ્ક્રીમની બનાવટની અંદર, આ ઉપરાંત ઘણા બધા ચોકલેટ્સની બનાવટની અંદર જેલીનો ઉપયોગ થતો હોય છે. તો એ જેલી અગર અગર જેલમાંથી બને, અને અગર અગર જેલ છે ને એ અમુક લીલ છે, એની અંદર આવશે લેમિનારિયા અને ગ્રાસિલેરિયા. આની અંદરથી શું બને છે, તો કે અગર અગર જેલ. બરાબર, તો આ થયું અગર અગર જેલ વિશેની માહિતી. અને લાસ્ટ ઉપયોગ કે અમુક લીલ એવી છે, આની અંદર એક્ઝામ્પલ આપ્યા છે, એમાં આપ્યું છે સ્પાઇરુલિના અને ક્લોરેલા. એને એક કોષજન્ય પ્રોટીન કહેવામાં આવે છે. એક કોષજન્ય પ્રોટીન એટલે શું, તો કે એની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં પ્રોટીન કન્ટેન્ટ છે. આથી આ લીલનો ઉપયોગ અવકાશયાત્રીઓ પોતાના પૂરક આહાર તરીકે ઉપયોગી કરે છે. અવકાશયાત્રીઓ છે અવકાશની અંદર જાય એ સમયે અવકાશમાં ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે ત્યાં રસોઈ નથી બનાવવામાં આવતી, આપણને ખબર છે. તો એ સમયે એ શું કરે છે, તો કે લીલ છે અમુક ફૂગ છે એનો કન્ટેન્ટ પોતે સાથે લેતા જાય છે અને એનો પોતે કન્ઝ્યુમ કરે, એટલે ખોરાક તરીકે ઉપયોગ કરે ને એમાંથી પોતે પ્રોટીન મેળવે અને એમાંથી પોષણ મેળવે છે. તો આ લીલના ઘણા ઉપયોગો થયા. આ ઉપરાંત અમુક લીલ છે એ રંગક બનાવવામાં ઉપયોગી છે, અમુક પેઇન્ટ્સ બનાવવામાં ઉપયોગી છે. બરાબર, અમુક લીલમાંથી કલર બને છે ખોરાકના કે ગમે એ કોઈ પણ. તો એ બધા ઘણા બધા ઉપયોગ છે. તો આ એના ઉપયોગ થયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લીલના અલગ અલગ પ્રકાર ભણવાના છે. એમાંથી ક્લોરોફાઇસી, રોડોફાઇસી અને ફિયોફાઇસી. ક્લોરોફાઇસી એટલે લીલી લીલ, રોડોફાઇસી એટલે લાલ લીલ અને ફિયોફાઇસી એટલે બદામી લીલ. એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો મને કોઈ પણ માધ્યમથી કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.